તો ભાઈ જય શ્રી રામ માતાજી. તો હમણાં નામ આવે છે આવી ગયા 7 તો 6 હવાના અને હું જાગો પછી જાગોની પરીક્ષાઓ ચાલુ થવાની હતી. પેપર આવ્યું ગુજરાતીનું પહેલું જય શ્રી રામ. જાગવાના હું 2 ચા પી બેઠા છીએ. કિસ્સા ઊંઘી સજું પપ્પા ઊંઘ્યા હી એટલે અમે પહેલાં ચા પી લઈએ, કિસ્સાને ઉઠાડીએ. 6:30 થઈ ગયા છું. કિસ્સા ઉઠી બ્રશ કર્યો ને હવે ચા પી લઈએ. કિસ્સો જય શ્રી રામ. કિસ્સા પપ્પા ઊંઘ્યા હી. કિસ્સા પપ્પા તો હાલ ઉઠ્યા, બ્રશ કર્યો અને હવે ચા પીએ બેઠા છું. કિસ્સા પપ્પા જય શ્રી રામ. અને ભૈલો હાલ નહીં આવ્યો. ભૈલો નહીં આવ્યા ને તૈયાર થઈ ગયા તો એમ પરીક્ષા હાટલા અને કિસ્સા નાવા બેઠી ગયા. સિબુનને તો એને પપ્પા જઈને લઈ આવ્યા ભોગા ફાર્મ પરથી. તૈયાર થઈને બે હતો એ રોય આવીને કંથી હોય યુનિફોર્મ પડે તૈયાર થયો હોય ઘેર આવીને. સાક્ષી જય શ્રી રામ. આજે યુવાની પેપર હતો તમારે પહેલું ગુજરાતી તો ગાઈ સાક્ષી બેને ગુજરાતી અને જાગવને ગુજરાતી છે. કિસ્સા તો જતી રહી પહેલી સ્કૂલમાં એને પેપર હોય એમ પહેલું પેપરવાળા ઘેર નહીં રહે પહેલાં જતો રહ્યો. જાગવને તો હેડ સ્કૂલમાં બટન ખુલી ગયું પાકી દે જયગોગાન ચેમેલીમાં મોટા બાપાને પગે લાગી દો. સાક્ષી બોન તમે મોટા બાપા પગે લાગો હેડા. જયગોગાન ચેમેલીમાં આવજો, મસ્ત પેપર લખજો હો પેલું આવું જડો. કિસ્સા પપ્પા માળા કરી દિયાબત્તી કરી કપ્પા પલાળી મિલ્યો છું. કપ્પા ધોવાના હું કપ્પા પલાળી મિલ્યો. નાવાનું કામ કરવાનું વાસણ ઘસવા કાઢ્યો છે. તડકો આવી જશે વાસણ હિસાબ પર હેડે જય ગોગા ચેમેલીમાં કઈ સવારે થઈ જશું. એ તો કપડો વાસણ કચરા પોતું ને બધું કમ્પ્લીટ કરી દીધું ઘરમાં. અને હવે મારે નાવાનું એકદમ બાકી છે તો હેડ કામ લઈ લઉં. તો ગાઈસ 10 વાગી જશું અને હું તો નાહી અને હવે ભીંડા ધોઈને મૂક્યા. હવે લસણ ફોલવું છે તો ભીંડાની કઢી બનાવવાનો વિચાર છે તો ભીંડા ધોઈને મૂક્યા હી લસણ ફોલે હેડો હવે. અને હવે 10 વાગી જાય એટલે જાગો પેપર પૂરો થઈ જવા આવ્યો છે. મતલબ ટાઈમ પૂરો થઈ જવા આવ્યો 10 વાગે પૂરો થાય એટલે હવે આવતા જશે રે ચાલુ કરી જાઉં. જ્યાં જાગવ આવી જો ઘેર સ્કૂલમાંથી કેવું છે બકા પેપર આવડી તું સાચું સરસ કહેવાય. લો હવે રિઝલ્ટ આમ ખબર પડે. તો ગાઈઝ હું ફોલું છું લસણ અને સાક્ષીને તને કેટલા રહ્યો તો ગાઈઝ 11:30 થઈ જશું અને હું સમારું છું ડુંગળી બટેકા. ભીંડાનું કેન્સલ કર્યું કારણ કે સપન ગાડી પર જવાનું હાલ આવ્યા આઈને ફોન ચાલુ ઇવન હેડ હું શાક માલો પહેલાં. તો ગાઈઝ હોય તો શાક સમારી અને વગાડી દીધું ચૂલા ઉપર. હવે બધીશું લોટ જગજમણીમાં. તો ગાઈસ કિસ્સા આપવા જઈ ગાડી ભરવા ફટોફટ રાંધાવડાવ્યું મને.
ને સખીબેન આયા. સખીબેન જોયું છું પેપર સારું થયું આવડ્યું તું સાચું ચમ બોલતી નહીં લી તો ગાઈસ 12 વાગી ગયા. કિસ્સા સાક્ષી અને ત્યાં ખાવે જાગવ નહીં ખાધું ને હું કચરા પોતું કરું કિસ્સા વાસણ ઘસ્યા ચરાવી જશે અને અમુક કિસ્સા જાગવાનું સાક્ષી ચાલો બે જઈએ. ગાઈસ મારા પપ્પા તો હાલ ઉઠ્યા અને ચા નાસ્તો અને બપોરે ખાધું નથી ખાવા બેઠી તો સાક્ષી કરાવ મેં પણ અંદાજે 12 બાજુ અને મમ્મી મોટું તો પાંચ અને પપ્પા અને સાક્ષી બે ગુફા ઉપર જઈ કાલ ગણિત તો પેપર થયેલો નહીં રહેવાનો ચાલો ગાય જમાડીમાં છ અને મારા મમ્મી દૂધી સમારા અને ચણાની દાળ પલાળી મેલીએ મમ્મી આ ચણાનું ના દૂધીનું શાક અને ભાખરી. હા તો ગાઈસ પૂણા હાથ થઈ જશે અને અમે તો ચૂલા પર શાક વગાડીશું આ ભાખરી બધી મેળવશું પીસા પર બધું કરું શાક થઈ જાય એટલે પછી ભાખરી બનાવી દઉં. ભાખરી તો ગેસ પર જ બનાવીએ ચૂલા પર તો બહુ શેકાઈ જાય પછી મારી મમ્મી ભાખરી શેકો અને પપ્પા મોબાઈલ જુઓ જાગો બારમાં વાગ્યા પૂણા 8 અને હવે બેઠીએ મમ્મી પપ્પા ચાલો ને હું તમે ખેલીએ કરી દો મમ્મી કચરો વાળી અને રવું સાફ કરે અને કિસ્સા વાગ્યા હવા 9 જય શ્રી રામ કરી દઈએ મમ્મી જય શ્રી રામ પપ્પા જય શ્રી રામ પહેલું જય શ્રી રામ જય માતાજી તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ અમારે તમને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.